કૃષ્ણ આશ્રય. આચાર્ય શ્રી મહાપ્રભુજીએ, જગદગુરુ શ્રીમદ વલ્ભાચાર્યજીએ ષોડશ ગ્રંથોની રચના કરી. એ ગ્રંથોમાં ક્યારેક કેટલાક ગ્રંથોને કોઈક વૈષ્ણવને નિમિત્ત બનાવીને કોઈ ગ્રંથ પ્રગટ કર્યા. એમાં આ કૃષ્ણાશ્રય નામનો ગ્રંથ લાહોરના બુલા મિશ્રને નિમિત્ત બનાવી અને પ્રગટ કર્યો છે. આ ગ્રંથના 11 શ્લોક છે અને ષોડશ ગ્રંથમાં આ એવો ગ્રંથ છે કે જેનો પાઠ સેવામાં ઠાકોરજીની સન્મુખ બેસીને પણ કરી શકાય છે. યહ પઠેત કૃષ્ણ સન્નિધૌ તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો બ્રવીત. આ ગ્રંથનું નામ છે કૃષ્ણ આશ્રય. વૈષ્ણવે પોતાના જીવનનું સંપૂર્ણ અવલંબન, વૈષ્ણવે પોતાનું સમગ્ર અસ્તિત્વ ભગવાન શ્રી કૃષ્ણના જ આધારે છે એ વાતનો દૃઢ વિશ્વાસ ચિત્તમાં સ્થિર કરવા માટે આ ગ્રંથ છે. કૃષ્ણ આશ્રય ઉપર થોડો વિચાર કરીએ. પહેલી વાત તો એ છે કે માનવીને આશ્રયની શી જરૂર છે? કોઈ માનવી એમ પણ દલીલ કરી શકે કે મારે કોઈના સપોર્ટની જરૂર નથી, મારે કોઈના ડિપેન્ડન્ટ થવાની જરૂર નથી, આઈ એમ ઇનફ. ક્યારેક તો માનવી એમ પણ કહે છે આઈ એમ સેલ્ફ મેડ મેન. મારા જીવનમાં હું જે કંઈ પહોંચ્યો છું, જ્યાં પણ પહોંચ્યો છું, જે જગ્યાએ મારી સિદ્ધિઓ છે, એ બધી સિદ્ધિ મારું એચિવમેન્ટ છે, મારા પુરુષાર્થનું પરિણામ છે. આમાં ભગવાનની ક્યાં જરૂર છે? હું ઇનફ છું. મારા ઉપર આવેલા દુઃખોની સામે પણ હું જજુમી શકું છું, મારા ઉપર આવતી આપત્તિઓને પણ હું દૂર કરી શકું છું. મારામાં એટલું બળ છે, મારામાં એટલી શક્તિ છે, મારે ભગવાનની શી જરૂર છે? આવું પણ માનવી વિચારી શકે છે. કેટલીક વાર મનુષ્ય એમ પણ કહી શકે કે કોઈનો આશ્રય શા માટે હું સ્વીકારું? કારણ કે કોઈનો પણ આશ્રય સ્વીકારવાથી મારી સ્વતંત્રતા છીનવાઈ જાય છે, મારો આશ્રય હું જ બનું. પરંતુ ભક્તિ માર્ગ, પુષ્ટિ ભક્તિ માર્ગ અને આચાર્ય શ્રી મહાપ્રભુજીનું ચિંતન આ વાતમાં સંમત નથી. કેમ સંમત નથી? એના કારણો તો આપણે આગળ આ ગ્રંથની ચર્ચા કરતા જોઈશું. પરંતુ શ્રી મહાપ્રભુજીનો અભિપ્રાય છે જગતનો પ્રત્યેક જીવ, ગ્રંથ તો વૈષ્ણવ માટે છે, પરંતુ મહાપ્રભુજીનું આ વિધાન સાર્વત્રિક છે, વૈશ્વિક છે કે જગતનો કોઈ પણ જીવ આખરે તો ભગવાનના જ આધારે છે. એનું મૂળ તો ભગવાન જ છે. એના જીવનના એનું સંપૂર્ણ અસ્તિત્વ, એનું સુખ દુઃખ, એના જીવનની નાની મોટી બધી ઘટનાઓ, એના જીવનનો આરંભ અને એના જીવનનો અંત, એની એક એક ક્ષણ, એ બધી પણ કેવળ પ્રભુના જ આધારે છે. અને એટલા માટે એક વૈષ્ણવે બધા જ આશ્રય છોડીને ભગવાન શ્રી કૃષ્ણનો જ આશ્રય કરવો જોઈએ. એ આ ગ્રંથનો મૂળ વિચાર છે. આ ગ્રંથના 2 શબ્દો કૃષ્ણ અને આશ્રય. તો આશ્રય શા માટે હોવો જોઈએ? કે તમે કોઈ મહાનનો આશ્રય લો છો તો તમે સુરક્ષિત છો. કોઈ મહાશક્તિ તમારી સંભાળ લે છે. તમે એકલા, અનાથ, અટુલા, અસહાય, આધાર વિનાના નથી, પરંતુ કોઈ સમર્થ હાથમાં તમારું સઘળું સુખ રહેલું છે. એ વાત તમને નિશ્ચિંત બનાવે છે.
મનુષ્યને જો નિર્ભય રહેવું હોય, મનુષ્યને જો નિશ્ચિંત થવું હોય, મનુષ્યને પોતાની જીવન યાત્રા કોઈ પણ પ્રકારના કષ્ટ વિના, કોઈ પણ પ્રકારના સંદેહ વિના, કોઈ પણ પ્રકારની દુવિધા વિના, કોઈ પણ પ્રકારની ચિંતા વિના આનંદપૂર્વક પસાર કરવી હોય તો એણે કોઈ અતિ સમર્થનો આશ્રય લેવો જોઈએ. અને અતિ સમર્થ શ્રી કૃષ્ણ સિવાય બીજું કોણ હોઈ શકે? આ જ કૃષ્ણાશ્રય ગ્રંથમાં આગળ મહાપ્રભુજી સમજાવશે કે કૃષ્ણનો આશ્રય તમારે એટલા માટે લેવાનો છે કે એનાથી મોટો કોઈ આશ્રય જ નથી. શ્રી કૃષ્ણ જ આશ્રય કરવાને યોગ્ય છે, કારણ સર્વ સામર્થ્ય સહિત એ સર્વશક્તિમાન છે. બીજા કોઈનો પણ આશ્રય લેશો તો એની શક્તિની ક્યાંક સીમા આવી જશે. કોઈ સાધારણ દેવી દેવતા તો તમને એમ પણ કહેશે કે મારી હદ હતી ત્યાં સુધી મેં તને સહાય કરી, પણ હવે હું તને આગળ સહાય કરવા માટે સમર્થ નથી. આ મારી હદ આવી ગઈ, હવે હું હેલ્પલેસ છું, હવે મારાથી કંઈ નહીં બની શકે. સાધારણ જેનામાં શક્તિ છે, જેનામાં સાધારણ સામર્થ્ય છે, એવા નાનકડા કોઈ તત્વનો આશ્રય કરવાને બદલે, કોઈ અલ્પનો, કોઈ થોડાનો આશ્રય કરવાને બદલે, એકાદ નાની ડાળ પકડવાને બદલે એક મહાવૃક્ષનો આશ્રય લીધો હોય, કલ્પવૃક્ષનો આશ્રય લીધો હોય કે જેનો આશ્રય લીધા પછી તમે નિશ્ચિંત પ્રકારે જીવન જીવી શકો છો. આ ગ્રંથનો પ્રવેશ કરતા પહેલા હું મહાભારતની એક નાનકડી કથા તમને કહું તો ભગવાનનો આશ્રય મનુષ્યને કેટલો નિશ્ચિત અને કેટલો નિશ્ચિંત બનાવે છે એ સમજાશે. કથા એવી છે કે કુરુક્ષેત્રના યુદ્ધમાં ભીષ્મ પિતામહ બરાબર યુદ્ધ નથી કરી રહ્યા એવું દુર્યોધનને લાગ્યું. દુર્યોધને ભીષ્મને કહ્યું કે તમે યુદ્ધ કરો છો પણ દેખાવ પૂરતું જ કરો છો, કારણ કે પાંડવો સાથે તમારી સિમ્પતિ છે, તમને પાંડવો જ પહેલેથી પ્રિય છે, એટલે તમે તો દેખાવ પૂરતા જ મારા પક્ષમાં છો, બાકી તો તમે પાંડવોના જ પક્ષમાં, તમારા હૃદયથી તો તમે પાંડવોમાં છો, અને એટલા માટે તમે અર્જુનની સામે યુદ્ધ કરો છો. એ યુદ્ધ પણ બહુ મૃદુતાથી હળવું હળવું યુદ્ધ કરી રહ્યા છો. આ આક્ષેપથી ભીષ્મને ક્રોધ આવ્યો અને ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા કરી કે આવતીકાલે હું અર્જુનની સામે ઘોર યુદ્ધ કરીશ, ઉગ્ર યુદ્ધ કરીશ. એટલી હદે હું અર્જુનની સામે યુદ્ધ કરીશ કે અર્જુનને બચાવવા માટે કૃષ્ણને પણ હાથમાં શસ્ત્ર લેવું પડે. કૃષ્ણ સિવાય આવતીકાલે અર્જુનને આ જગતમાં કોઈ નહીં બચાવી શકે, અને કૃષ્ણની તો પ્રતિજ્ઞા છે હાથમાં શસ્ત્ર ન લેવાની. ભીષ્મની આ પ્રતિજ્ઞા સાંભળતા ચારે બાજુ કોલાહલ વ્યાપી ગયો. કૌરવો આનંદમાં આવીને નાચવા લાગ્યા, અને કૌરવોને ત્યાં ઉત્સવ થઈ રહ્યો છે જાણતા શ્રી કૃષ્ણને ચિંતા થઈ. તપાસ કરાવી, આ બધા આટલો બધો આનંદ શેનો મનાવી રહ્યા છે? તો જાણવા મળ્યું કે ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા કરી છે, અને આપણે સૌ જાણીએ છીએ કે ભીષ્મના નામ સાથે જ પ્રતિજ્ઞા શબ્દ જોડાયો છે. જે કદી પ્રતિજ્ઞા ન તોડે એ જ ભીષ્મ. તો ભીષ્મની પ્રતિજ્ઞા છે કે આવતીકાલે અર્જુન સામે ભયાનક યુદ્ધ કરશે, ભારે યુદ્ધ કરશે. શ્રી કૃષ્ણને ચિંતા થઈ, હવે શું કરવું? તત્કાલ યુધિષ્ઠિર આદિ સર્વ યોદ્ધાઓને બોલાવ્યા, અને બોલાવીને રાત્રે સૌની સાથે સલાહમાં, સૌની સાથે વિચાર વિનિમય કરવા લાગ્યા. હવે કરવું શું? આવતીકાલે આપણે કઈ વ્યૂહરચના અપનાવવી? અર્જુનને આસપાસ ઘેરી લેવો? તો કોઈ કહ્યું અર્જુન કોઈની પીઠ પાછળ ઊભો રહીને યુદ્ધ નહીં કરે, એ તો વીર છે, મહાવીર છે. તો કરવું શું? આ બધા મૂંઝાઈને એકબીજાના અભિપ્રાયો આપતા હતા, સાંભળતા હતા. એટલામાં કોઈએ કહ્યું
આપણે બધા અર્જુનને માટે આટલી ચિંતા કરીએ છીએ, પણ અર્જુન ક્યાં છે? અરે કોઈ અર્જુનને તો બોલાવો, અર્જુનને તો જાણ કરો. શ્રી કૃષ્ણ કહે છે, હું જાઉં છું અને અર્જુનને ખબર આપું છું. શ્રી કૃષ્ણ જ્યારે પધાર્યા અર્જુનની શિબિરમાં, તો અર્જુન ઘસઘસાટ ઊંઘતો હતો. ભગવાનને પણ થયું કે માણસની ઊંઘ ઉડી જાય એવા સમાચાર છે, પણ આ બિચારાને કાંઈ જાણ નથી, આરામથી સૂતો છે, પણ છૂટકો નથી, મારે એને જગાડવો પડશે. શ્રી કૃષ્ણે અર્જુનને સેટ ઢંઢોળ્યો. અર્જુન જાગી ગયો. અરે કૃષ્ણ, અડધી રાત્રે કોઈ ચિંતાજનક વાત છે? કંઈ અઘટિત બન્યું છે? આપે મને કેમ જગાડ્યો? આપ અડધી રાત્રે કેમ જાગો છો? શ્રી કૃષ્ણે કહ્યું, સાંભળીશ તો તારી ઊંઘ પણ ઉડી જશે. આવતીકાલે તારી સામે ભીષ્મ પિતામહે ઉગ્ર યુદ્ધ કરવાનો સંકલ્પ કર્યો છે. અમે બધા બહુ ચિંતામાં પડી ગયા. કાલે અમારે શું કરવું જોઈએ? કઈ રીતે ભીષ્મની સામે તારી રક્ષા કરવી જોઈએ? અર્જુને કહ્યું, પ્રભુ, આ સમાચાર તો થોડી વાર પહેલા કોઈ મને આપ્યા. શ્રી કૃષ્ણને આશ્ચર્ય થયું. અર્જુન, હું આવ્યો ત્યારે તો તું સૂતો હતો. આ સમાચાર જાણ્યા પછી અમારી ઊંઘ ઉડી ગઈ, અને આ સમાચાર જાણ્યા પછી તને નિદ્રા આવી ગઈ. વૈષ્ણવો, અર્જુને જે ઉત્તર આપ્યો એ ઉત્તર તમને સંભળાવવા માટે જ મેં આખી કથા કહી છે. અર્જુને ઉત્તર આપ્યો, કૃષ્ણ, તમે મને પૂછો છો કે આ સમાચાર સાંભળ્યા પછી પણ તને ઊંઘ કેમ આવી? સાંભળો, મને ઊંઘ એટલા માટે આવી કે જ્યારે મારી ચિંતા કરવા માટે કૃષ્ણ જાગતા હોય તો મારે ઉજાગરો કરીને કોઈ કામ નથી. મારું શું કરવું એની ચિંતા જો કૃષ્ણ કરતા હોય, મારી સંભાળ જો કૃષ્ણ લેતા હોય, મારી આવતીકાલ કેવી હશે એનો વિચાર જો કૃષ્ણે કરવાનો હોય, તો નાહક ચિંતા કરીને મારે મારી રાત બગાડવાની જરૂર નથી. કૃષ્ણ, હું ચિંતા કરું એ તો આપના ઉપરની મારી શ્રદ્ધાનો અભાવ બતાવે છે. શ્રી કૃષ્ણ જે ક્ષણથી આપે મારા સારથી બનવાનું સ્વીકાર્યું છે, એ ક્ષણથી રોજ રાત્રે મને ખૂબ આરામથી નિદ્રા આવે છે. તે ક્ષણથી જ હું ચિંતા મુક્ત બની ગયો છું, કારણ કે આપનાથી વધારે ઉત્તમ સારથી મને કોણ મળવાનો છે? મહાપ્રભુજી પણ આપણને એ જ કહે છે કે કૃષ્ણથી વધારે ઉત્તમ, કૃષ્ણથી વધારે સમર્થ અને કૃષ્ણથી વધારે કૃપાળુ આધાર માનવીને કોનો મળી શકે તેમ છે? જેનો આશ્રય કરવાથી જીવ સંપૂર્ણપણે નિશ્ચિંત થઈ જાય, એવા ભગવાન શ્રી કૃષ્ણનો આશ્રય એ જ આ ગ્રંથનો સાર છે. કૃષ્ણનો આશ્રય શા માટે? કારણ કે કૃષ્ણથી મોટા કોઈ દેવ નથી. શ્રી કૃષ્ણનો આશ્રય એટલા માટે કે કૃષ્ણથી વધારે કોઈ સમર્થ નથી, અને કૃષ્ણનો આશ્રય એટલા માટે કે કૃષ્ણ અહર્નિશ કૃપાલુ જ રહ્યા છે. કૃષ્ણ જેવો કોઈ કૃપાલુ નથી. આશ્રય એનો કરવો જોઈએ કે જે સમર્થ પણ હોય અને કૃપાલુ પણ હોય. સમર્થ હોય અને કૃપાલુ ન હોય, કૃપાવાન હોય, કરુણાવાન હોય, પણ સમર્થ ન હોય, તો એનો આશ્રય ફલીભૂત થતો નથી, આપણને નિશ્ચિંત કરી શકતો નથી. એક ઉદાહરણથી સમજીએ. એક માનવી નદીમાં તણાઈ રહ્યો છે. કિનારે એક માનવી ઊભો છે. એને બહુ ચિંતા થાય છે કે આ ડૂબી રહેલા માનવીને હું બહાર કાઢી લઉં. ડૂબી રહેલો માનવી એનો સ્વજન છે, પરંતુ કિનારે ઊભા રહેલા માનવીને તરતા આવડતું નથી. એ તરવામાં અસમર્થ છે, અને તેથી કિનારે ઊભો ઊભો એ માત્ર રડશે,
જોર જોરથી પોકાર કરશે ને કહેશે કોઈ આવો અને એને બચાવો, પણ એ બચાવવા પોતે તો અંદર નહીં ઉતરી શકે, કારણ કે એને તરતા આવડતું નથી. એ અસમર્થ છે. બચાવવાની ઈચ્છા છે પણ બચાવવાની શક્તિ નથી. આના કરતાં બીજું ચિત્ર પણ હોઈ શકે કે એક માનવી નદીમાં તણાઈ રહ્યો છે, કિનારા ઉપર એક માનવી ઊભો છે, એ તરવામાં અતિ કુશળ છે. તરવામાં એને સૌથી પહેલું ઇનામ મળેલું છે, શ્રેષ્ઠ તરવૈયો છે. ધારે તો જરૂર નદીમાં પડી અને ગમે તેવા વેગથી વહેતી નદી હોય તો પણ એ તમને બચાવી શકે તેમ છે, પરંતુ એને તમને બચાવવામાં રસ જ નથી. એ તમને બચાવવા ઈચ્છતો જ નથી. ઉલટું તમે ડૂબો એમાં એને આનંદ છે. તો શું? એનામાં કૃપાનો કરુણાનો અભાવ છે. તો શું? આપણે જોયું, એક વ્યક્તિ સમર્થ છે પણ એનામાં કરુણા નથી. એક વ્યક્તિમાં કરુણા છે તો એ સમર્થ નથી. અને તેથી આ બંનેના આશ્રય કહેવાય જ નહીં. જે તમારી સંભાળ ન લઈ શકે, જે તમારો આશ્રય ન બની શકે, જે તમારું અવલંબન ન બની શકે, જેના ભરોસે તમે નિશ્ચિંત જીવન ન જીવી શકો, એને આશ્રય કેમ કહેવાય? આની સામે આપણે ભગવાનની ગોવર્ધન લીલાને યાદ કરીએ. ઇન્દ્રનો પ્રકોપ થયો, વ્રજ આખું શ્રી કૃષ્ણના શરણે આવ્યું, ભગવાનને પ્રાર્થના કરી, કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ત્વમ નાથમ ગોકુલમ પ્રભો ત્રાતુમર્હસી દેવાન્ન કુપિતાત ભક્તવત્સલ. હે ભક્તવત્સલ, હે કૃષ્ણ, હે મહાભાગ, આ સંકટમાંથી આપ જ અમારી રક્ષા કરી શકો તેમ છો. એ વખતે શ્રી કૃષ્ણે એમ ન કહ્યું કે હું તો 7 વર્ષનો બાલક, તમારી શી રક્ષા કરવાનો હતો, અને હું તમારી રક્ષા કરું કે તમે મારી રક્ષા કરો? હું તો બાલક છું. અને કૃષ્ણ હતા એ વખતે 7 વર્ષના જ બાલક. ના, પણ શ્રી કૃષ્ણે કહ્યું ચિંતા ન કરો, હું ગોવર્ધન ઉઠાવું છું અને તમારી રક્ષા કરું છું. અને આપણે જાણીએ છીએ કે 7 દિવસ ગિરિરાજ ગોવર્ધન ઉઠાવી અને ભગવાન શ્રી કૃષ્ણે સમગ્ર વ્રજની રક્ષા કરી છે. આ કેમ કરી શક્યા કૃષ્ણ? કારણ કે આગળ જે નદીના ઉદાહરણમાં આપણે જોયું એમ એક ગુણ હતો ને બીજો ન હતો એવું શ્રી કૃષ્ણમાં નથી. કૃષ્ણ સમર્થ હોય પણ કૃપાલુ ન હોય તો રક્ષા નહીં કરે. કૃષ્ણ કૃપાલુ હોય પણ અસમર્થ હોય તો રક્ષા નહીં કરી શકે. પરંતુ શ્રી કૃષ્ણ જેવું નથી કોઈ સમર્થ. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતતામ વ્રજેત. શ્રી મહાપ્રભુજી આપણને નિશ્ચિંત થવાની ખાતરી આપે છે, નિશ્ચિત થવા માટે આજ્ઞા કરે છે, નિશ્ચિંત થાવ એવા આશીર્વાદ આપે છે. પણ સાથી આપણે જેનો આશ્રય કર્યો છે એ કૃષ્ણ સર્વસમર્થ પણ છે અને પરમ કૃપાલુ છે. તો જેનામાં કૃપાલુતાની પણ કોઈ સીમા નથી અને જેના સામર્થ્યનું પણ કોઈ અંત નથી, એવા સર્વશક્તિમાન પરમ કૃપાલુ ભગવાન શ્રી કૃષ્ણ, પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનો જ મને આશ્રય હોય, એ સિવાય કોઈનો ન હોય. આ ભાવ આ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યો છે. અને એટલા જ માટે આ પાઠ, આ ગ્રંથનો વૈષ્ણવે નિત્ય પાઠ કરવો જોઈએ. પ્રભુની સન્મુખ થાય તોય ભલે, સન્મુખ ન થાય તો પણ ભલે, પણ વૈષ્ણવે નિત્ય આ પાઠ કરવો જોઈએ. એટલું જ નહીં, પણ જેમ ચોથા ચરણમાં કહેવાતું રહ્યું, વારંવાર કહેવાતું રહ્યું, કૃષ્ણ એવ ગતિર્મમ, કૃષ્ણ એવ ગતિર્મમ, કૃષ્ણ એવ ગતિર્મમ, એ વાત વારંવાર એટલા જ માટે કહેવાતી રહી કે આપણા અંતઃકરણમાં ઊંડે ઊંડે મને ભગવાન શ્રી કૃષ્ણનો આશ્રય છે, મને ભગવાન શ્રી કૃષ્ણનો જ આશ્રય હો, એ ભાવ
એટલે ઊંડે ઉતરી જાય કે પછી આપણને એ ભાવમાંથી કોઈ વિચલિત ન કરી શકે. આ ગ્રંથનો મૂળ ભાવ અને સાર સમજ્યા પછી ગ્રંથનો થોડો પરિચય લઈએ. કૃષ્ણાશ્રય ગ્રંથના 11 શ્લોક છે. એનો છેલ્લો શ્લોક ફલશ્રુતિ, એટલે કે આ ગ્રંથનો પાઠ કરવાથી પાઠ કરનારને શું ફલ મળે. બહુ મજાની વાત છે. મહાપ્રભુજી કહે છે, કૃષ્ણાશ્રય ગ્રંથનો પાઠ કરવાથી પાઠ કરનારને કૃષ્ણાશ્રય મળે. કૃષ્ણાશ્રય જ સાધન છે અને કૃષ્ણાશ્રય જ ફલ છે. તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો બ્રવીત. મહાપ્રભુજીએ પોતાનું નામ આપીને આપણને નિશ્ચિંત કર્યા છે કે જો આ ગ્રંથનો પાઠ તમે કરશો તો શ્રી કૃષ્ણ તમારો આશ્રય થશે. જેનો આશ્રય કદી વિફલ જતો નથી, જેનો આશ્રય લીધા પછી તમને કદી પશ્ચાતાપ કરવાનો અવસર આવતો નથી કે આના કરતાં કોઈ વધારે મોટાનો આશ્રય મેં કર્યો હોત તો સારું થાત, જેનો આશ્રય કરવામાં તમે કદી ભૂલ કરતા નથી, જેનો આશ્રય કરવો જોઈએ, જેનો જ આશ્રય કરવો જોઈએ, એનો જ આશ્રય કરવો, એ જ અર્થ છે કૃષ્ણ એવ ગતિર્મમ. તો આ ગ્રંથના 11 શ્લોક, ગ્રંથનું ફલ અંતિમ 11મા શ્લોકમાં બતાવ્યું. હવે એની આગળના જે 10 શ્લોકો છે એ 10 શ્લોક કેમ છે એની પણ થોડીક જુદી જુદી ભાવનાઓ વિચારાઈ છે. મુખ્ય ભાવ એ છે કે માનવી મોટામાં મોટો આશ્રય કરે છે કર્મનો. હું આ કરું તો મને આ ફલ મળે, હું આ કરું તો હું નિશ્ચિંત થઈ જાઉં. મનુષ્યની કર્મમાં જે નિષ્ઠા છે એટલા માટે કૃષ્ણાશ્રયના 6 શ્લોકોમાં 1 થી 6 એ શ્લોકોમાં શ્રી મહાપ્રભુજી કર્મનો એટલે કે સાધનનો આશ્રય ન કરીને કૃષ્ણનો આશ્રય કરો એવી આપણને આજ્ઞા કરે છે. પ્રથમ શ્લોકમાં મહાપ્રભુજીએ સમજાવ્યું કે તમે સમયનો, કાળનો આશ્રય ન કરો પણ કૃષ્ણનો આશ્રય કરો. બીજા શ્લોકમાં મહાપ્રભુજીએ સમજાવ્યું તમે કોઈ સ્થાન, કોઈ ભૂમિનો પણ આશ્રય ન કરો, કૃષ્ણનો આશ્રય કરો. ત્રીજા શ્લોકમાં મહાપ્રભુજીએ સમજાવ્યું તમે કોઈ વસ્તુ કે પદાર્થનો આશ્રય પણ ન કરો પરંતુ શ્રી કૃષ્ણનો આશ્રય કરો. ચોથા શ્લોકમાં શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું કે તમે કોઈ વ્યક્તિનો આશ્રય ન કરો, કોઈ દેવ, કોઈ માનવી, કોઈ પણ જીવનો આશ્રય ન કરો પણ કૃષ્ણનો આશ્રય કરો. પાંચમા શ્લોકમાં શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું કે મંત્રનો આશ્રય પણ સાધક નહીં થાય, કૃષ્ણનો આશ્રય કરવો જોઈએ. છઠ્ઠા શ્લોકમાં સમજાવ્યું કે કોઈ કર્મનો આશ્રય ન કરો પરંતુ કૃષ્ણનો આશ્રય કરો. વાસ્તવમાં આ કર્મના 6 અંગ છે. થોડુંક સમજીએ. ધારો કે મારે એક યજ્ઞ કરવો છે તો એ યજ્ઞ કરવા માટે મારે આ 6 અંગો હોવા જોઈશે. સૌથી પહેલાં કાળ. હું એ યજ્ઞ કયા કાળે કરીશ, ક્યારે કરીશ, કયા મહિનામાં, કઈ તિથિએ વગેરે. આ પહેલું અંગ. બીજું, મારે યજ્ઞ કરવો છે તો હું કઈ ભૂમિ ઉપર યજ્ઞ કરું, એ માટે મારે ભૂમિ નક્કી કરવી જોઈએ, કોઈ તીર્થ નક્કી કરવું જોઈએ, કોઈ પવિત્ર સ્થાન નક્કી કરવું જોઈએ. આ થયો દેશ. કર્મનું પહેલું અંગ છે કાળ, કર્મનું બીજું અંગ છે દેશ, દેશ એટલે સ્થાન. કર્મનું ત્રીજું અંગ છે દ્રવ્ય એટલે કે પદાર્થો. એટલે કે મનુષ્યને કોઈ પણ યજ્ઞ કરવો છે તો યજ્ઞ માટે ઉપયોગી સાધન સામગ્રી તો લાવવી પડશે ને. ગોબર જોઈશે, ગાયનું ઘી જોઈશે, દર્ભ જોઈશે, સમિધાઓ જોઈશે,
બધી વસ્તુઓ જોઈશે, એ વિના યજ્ઞ કેવી રીતે કરશે? આ થયો દ્રવ્યનો આશ્રય. પછી યજ્ઞ કરનારો પણ જોઈશે, યજમાન જોઈશે. આ થયો કર્તાનો આશ્રય. ચલો, તમે સ્થાન નક્કી કર્યું, સમય નક્કી કર્યો, વસ્તુઓ નક્કી થઈ ગઈ, તમે યજમાન નક્કી કરી દીધા કે આ વ્યક્તિ કર્મ કરશે. હવે મંત્રોચ્ચાર કરનારા મંત્રવિદ જોઈશે, બ્રાહ્મણો જોઈશે, કારણ કે મંત્ર વિના તો યજ્ઞ ફલે નહીં. ચલો, એ પણ થઈ ગયું. તો પાછી છેલ્લે દુવિધા થશે કે વેદો અને શાસ્ત્રો તો અનેક જાતના યજ્ઞોનું વર્ણન કરે છે, તો આ બધા યજ્ઞોમાંથી મારે કયો યજ્ઞ કરવો? ક્રમશઃ મહાપ્રભુજી કર્મના આ 6 અંગો આપણી સામે મૂકે છે. કર્મનો કાળ, કર્મનો દેશ, કર્મનું દ્રવ્ય, કર્મનો કર્તા, કર્મના મંત્ર અને કર્મનો પ્રકાર. આ 6 અસાધક છે. આજના માનવીને માટે કોઈ પણ કર્મ, કોઈ પણ શાસ્ત્રમાં બતાવેલું સાધન ભગવત પ્રાપ્તિ નહીં કરાવી શકે, કારણ કે આ બધા જ અંગોમાં કોઈને કોઈ ઉણપ, કોઈને કોઈ ખામી, કશુંક એવું અધૂરાપણું આવ્યું છે કે જેના કારણે સાધન રહ્યા નથી. કેટલીક વાર એવું બને, દાખલા તરીકે એક નાવ છે, તો સામાન્ય રીતે નિયમ એવો છે કે નાવમાં બેસો તો સામે કિનારે પહોંચી શકો. જો એ નાવ સામે કિનારે પહોંચાડે તો જ એને સાધન કહેવાય. પણ એ નાવ તમને અધવચ્ચે ડૂબાડી દે એવું લાગતું હોય તો? એ નાવ એટલી બધી જર્જરિત થઈ ગઈ હોય કે તમને એમ લાગે કે થોડું નદીમાં જશે અને એના એક એક પાટિયા છૂટા પડી જશે. આ નાવ તો ડૂબશે, પણ સાથે સાથે મને પણ ડૂબાડશે. તો એ નાવનું સાધકપણું નથી, અસાધકપણું છે. ધારો કે તમને એક માર્ગ મળ્યો અને તમને એમ થાય કે આ માર્ગ મને પહોંચાડશે, પણ જેટલું એ માર્ગ ઉપર તમે ચાલતા ગયા એટલા વધારે ને વધારે ભૂલતા, એટલા જ વધારે ને વધારે ભૂલા પડતા ગયા. જેટલું આગળ ચાલતા ગયા એટલા વધારે ને વધારે એમાં આંટીઘૂંટીવાળા માર્ગો આવતા ગયા. અને એ વખતે તમે મૂંઝાઓ કે હવે મારે શું કરવું? ત્યાં માર્ગ પણ અસાધક છે. આચાર્ય શ્રી મહાપ્રભુજી આ ગ્રંથના પહેલા 6 શ્લોકોમાં સાધનની અસાધકતા બતાવી અને દરેક શ્લોકના અંતમાં સમજાવે છે કે એ બધા સાધનનો આશ્રય કરવાને બદલે આપણે શ્રી કૃષ્ણનો જ આશ્રય કરવો જોઈએ. અને તેથી દરેક શ્લોકના અંતમાં કહેવાયું, કૃષ્ણ એવ ગતિર્મમ. પહેલા 6 શ્લોકોનો અર્થ આ છે. પછીના 4 શ્લોક મનુષ્યના જીવનના 4 પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ચારેનું નિરૂપણ કરનારા 4 શ્લોક આવ્યા. એટલે 7મો શ્લોક ધર્મ, 8મો અર્થ, 9મો કામ અને 10મો મોક્ષ. વૈષ્ણવના 4 પુરુષાર્થ પણ શ્રી કૃષ્ણ છે એ બતાવવાને માટે આ 4 શ્લોક લીધા. એટલે કે 6 શ્લોકોમાં અન્ય સાધનનું અસાધકપણું બતાવ્યું. પછીના 4 શ્લોકોમાં શ્રી કૃષ્ણ જ સાધન છે, ગતિ છે, આશ્રય છે, કૃષ્ણ જ પુરુષાર્થ છે ભક્તનો, એ બતાવ્યું. એટલા માટે 10 શ્લોક. આ 10 શ્લોક હોવા પાછળના ટીકાકારોએ બીજા પણ કારણ બતાવ્યા છે. શ્રીમદ ભાગવતમાં ભગવાન શ્રી કૃષ્ણની લીલા 10 પ્રકારની બતાવી છે. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનુકથા, નિરોધ, મુક્તિ અને આશ્રય. ભગવાનની લીલાઓના 10 પ્રકાર. કૃષ્ણ લીલા 10વિધ લીલા છે. તો શ્રીમદ ભાગવતમાં આ 10વિધ લીલા કરનારા, આ 10 પ્રકારની લીલા જેમણે કરી છે
એ કૃષ્ણનો આશ્રય કરવાનો છે. તમારે કોઈ સાધારણ દેવી દેવતા કે કોઈ સામાન્ય દેવોનો આશ્રય નથી કરવાનો, પણ શ્રીમદ ભાગવતમાં દશવિધ લીલા કરનારા ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનો આશ્રય કરવાનો છે. માટે 10 શ્લોક. ભગવાનના ભક્તોના 10 પ્રકાર છે. 9 પ્રકાર સગુણ એટલે કે ગુણ સંબંધી અને 1 પ્રકાર નિર્ગુણ. આપણે ત્યાં ગુણના 3 નામ છે: સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. હવે સત્વગુણ, રજોગુણ ને તમોગુણના સંબંધમાં આવે એટલે 3 પ્રકાર થયા. રજોગુણ, સત્વગુણ અને તમોગુણના સંબંધમાં આવે એટલે એના 3 પ્રકાર થયા. અને તમોગુણ, સત્વગુણ અને રજોગુણના સંબંધમાં આવે તો એના 3 પ્રકાર થયા. આપણે એને ગોપી ગીતમાં પણ જાણીએ છીએ: સાત્વિક રાજસ, સાત્વિક તામસ, સાત્વિક સાત્વિક વગેરે. તો 3ના 3 સાથેના સંબંધથી 9 થયા. આ 9 શ્લોક સગુણ અને 1 શ્લોક નિર્ગુણ ભક્ત માટે. આવી રીતે પણ આ કૃષ્ણાશ્રય ગ્રંથમાં જે 10 શ્લોક છે એ 10 પ્રકારના ભક્તોનું નિરૂપણ કરનાર છે. તો આ 10 શા માટે એની પણ આપણે સામાન્ય ચર્ચા કરી છે. હવે આપણે એક પછી એક શ્લોકનો શબ્દાર્થ, ભાવાર્થ અને એના ઉપરનું થોડુંક વિવરણ પણ જોઈએ. પ્રથમ શ્લોક: સર્વમાર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. આ શ્લોકમાં કાળની અસાધકતા બતાવી છે. તમે ગમે તેટલા ઉત્તમ કર્મ કરો, તમે ગમે તેટલા ઉત્તમ યજ્ઞ કરો, તમે ગમે એટલી ઉત્તમ તપસ્યા કરો, તમે ગમે તેટલા ઉત્તમ પુરુષાર્થ કરો, તો પણ એ ન ભૂલશો કે અત્યારે જે સમય ચાલી રહ્યો છે એ કલયુગનો સમય છે. શ્લોકનો અર્થ પહેલાં સમજીએ. સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલધર્મિણી. ખલધર્મવાળો આ કલયુગ છે, અને ખલધર્મવાળો અધર્મનો સખા, અધર્મનો મિત્ર એવો આ કલયુગ ચાલી રહ્યો હોવાના કારણે, જેમાં પાખંડની જ પ્રચુરતા છે એવો આ કલયુગ હોવાના કારણે, મોટે ભાગે જ્યાં ધર્મ પાખંડનું રૂપ લે છે એવા આ કલયુગમાં, સર્વ માર્ગો જ્યાં નષ્ટ પ્રાય થઈ ગયા છે એવા આ કલયુગમાં કેવળ કૃષ્ણ જ મારી ગતિ હો, કેવળ કૃષ્ણ જ મારો આશ્રય હો, એ સિવાય કોઈ ન હો. એ થયો આ શ્લોકનો અર્થ. આપણે સર્વ માર્ગેષુ નષ્ટેષુને જરાક વધારે ઊંડા ઉતરીને સમજીએ. પ્રભુ તરફ જવાના માર્ગ અનેક છે. પ્રસિદ્ધ માર્ગો 3 બતાવ્યા છે: કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ અથવા ઉપાસના માર્ગ. કલયુગના કારણે આ 3 માર્ગો અથવા જે કોઈ માર્ગો પણ છે એ બધા માર્ગો પહોંચાડી શકે તેમ નથી. કોઈ પણ માર્ગ જો તમને તમારા લક્ષ્ય સુધી ન પહોંચાડી શકે તો એ માર્ગને માર્ગ કહેવું યોગ્ય નથી. ગીતાના આધારે અને આપણા અન્ય શાસ્ત્રોના ગ્રંથોના આધારે કહી શકાય કે આજે ભગવાનની પ્રાપ્તિ માટે આપણું જીવન ખરેખર પ્રભુની કૃપાથી સિદ્ધ કરવું હોય, સાર્થક કરવું હોય, આપણે શ્રી કૃષ્ણને પામવું હોય, પરમાનંદને પ્રાપ્ત કરવું હોય, તો કોઈ પણ અન્ય માર્ગ કામમાં નહીં આવે. કર્મ માર્ગમાં પણ થોડી ત્રુટિ છે, જ્ઞાન માર્ગમાં પણ છે, ઉપાસના માર્ગમાં પણ છે. કર્મ માર્ગમાં કલયુગના કારણે કેટલીક ખામીઓ, કેટલીક ત્રુટિઓ આવી ગઈ. કર્મ માર્ગમાં 2 મોટા જોખમ છે જેની ચર્ચા ભગવાને ગીતાજીમાં પણ કરી.
કર્મ માર્ગમાં પહેલું જોખમ તો એ છે કે કોઈ પણ માનવી કોઈ પણ કર્મ કરશે અને એ કર્મમાં જો એને સફળતા મળશે તો એને આ મેં કર્યું એ પ્રકારનો અહંકાર એનામાં જાગશે. મનુષ્યનો એ સ્વભાવ છે. મનુષ્ય શું અસુર હોય, માનવી હોય કે દેવ હોય, જીવ માત્રનો આ સ્વભાવ છે કે જો એના હાથે કોઈ સુંદર કાર્ય થાય, જો એના હાથે કોઈ સફળ કાર્ય થાય, જો એના હાથે એને પ્રશંસા પ્રાપ્ત થાય, એવું કોઈ કાર્ય થાય તો એને તુરંત એવું અભિમાન થશે, આ મેં કર્યું. તમને નરસિંહ મહેતાના શબ્દો યાદ કરાવું, હું કરું એ જ અજ્ઞાનતા શકળનો ભાર જેમ શ્વાન તાણે. કર્મ માર્ગનું આ મોટું જોખમ છે, કર્તાપણાનું અભિમાન. ભગવાન કહે છે હું આ જગતમાં બધું કરું છું, પણ ક્યાંય તમને મારું કર્તૃત્વ દેખાયું ખરું? હું કોઈને બચાવું છું, હું કોઈની રક્ષા કરું છું, હું કોઈનું પોષણ કરું છું, હું કોઈનું સર્જન કરું છું, હું કોઈના જીવનમાં ડગલે ને પગલે એને સહાય કરતો રહ્યો છું, પણ ક્યાંય હું મારી જાત આગળ સામે ધરતો નથી. અરે કોઈને ખબર પણ પડતી નથી કે કોણે આ કર્યું, કોણે આ રક્ષા કરી, કઈ રીતે રક્ષા કરી. અરે કોઈ માનવી પણ આપણી રક્ષા કરે તો એ માનવી રક્ષા નથી કરતો, એના દ્વારા પ્રભુ જ આપણી રક્ષા કરી રહ્યો છે. એટલે કર્મ માર્ગમાં એક જોખમ તો એ છે કે સાધન કરનારને એના સાધનનું અભિમાન થશે. કોઈ ઋષિ તપ કરશે તો જોખમ છે કે એને અભિમાન થાય કે મારા જેવો કોઈ તપસ્વી નથી, મેં આટલા 1000 વર્ષ આટલું ઉગ્ર તપ કર્યું. કોઈ માનવી પુણ્યવાન થશે તો એને અભિમાન થશે મારા જેવો કોઈ પુણ્યવાન નથી. નૃગ નામના રાજાએ કહેલું, આ પૃથ્વી ઉપર જેટલા રેતીના કણો છે એટલી ગાયોનું મેં દાન કર્યું છે. જોયું, દાન કરનારો દાન કરે છે અને તરત અભિમાન કરે છે મારા જેવું કોણ દાન કરી શકે. તપ કરનારો તપ કરે છે અને અભિમાન આવી જાય છે મારા જેવું કોણ તપ કરે છે. યજ્ઞ કરનારો યજ્ઞ કરે છે અને અભિમાન આવી જાય છે મારા જેવો કોણ છે. તો કર્મ માર્ગનું એક મોટું જોખમ છે કર્તાપણાનું અભિમાન. કર્મ માર્ગનું બીજું જોખમ છે ફલેચ્છા. કોઈ પણ માનવી કોઈ પણ સારું કાર્ય કરશે એટલે હંમેશા એ માનતો થઈ જશે હવે આનું મને ફલ મળવું જોઈએ, હવે આના ફલ ઉપર મારો અધિકાર છે. શ્રી કૃષ્ણે ગીતાજીમાં જે ગીતાજીનો આ પ્રસિદ્ધ શ્લોક એમાં અધિકાર શબ્દ વાપર્યો છે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. હે અર્જુન, જગતના કોઈ પણ માનવીનો કર્મના ફલ ઉપર અધિકાર નથી. અને હું તો ઉત્તમ ભક્ત એને જ માનું કે જે કર્મ તો કરે પણ એ કર્મને ધર્મ સમજીને કરે, એ કર્મને પોતાનું કર્તવ્ય સમજીને કરે અને એના ઉપર કોઈ ફળનો અધિકાર ન રાખે. મેં આટલી ભક્તિ કરી તો મને આટલું ફળ મળવું જોઈએ, મેં આટલી ભક્તિ કરી એટલે ભગવાને મને આટલું સુખ આપવું જોઈએ, મેં આટલી ભક્તિ કરી એટલે ભગવાને સંકટમાં મારી રક્ષા કરવી જ જોઈએ, મેં આટલી ભક્તિ કરી એના કારણે ભગવાને મને સઘળા દુઃખોથી બચાવી લેવો જોઈએ. આવી વૃત્તિ સાધારણ રીતે સાધારણ માનવીમાં આવે છે અને આ વૃત્તિ આપણામાં હોવાના કારણે જ આપણે અનેક વાર એવી ફરિયાદ કરીએ છીએ અથવા બીજા પાસેથી સાંભળીએ છીએ કે જે માણસ સારા કામ કરે છે એને પણ આ જગતમાં શા માટે દુઃખો ભોગવવા પડે છે. આપણે કેટલી વાર આ વાત સાંભળીએ છીએ બીજાના મોઢે, આ બિચારા બહુ સજ્જન હતા, બહુ સારા હતા, કદી કોઈનું ખરાબ એમણે કર્યું નથી, અરે એમણે કદી કોઈનું ખરાબ વિચાર્યું પણ નથી અને છતાં એમને આટલું દુઃખ પડ્યું. તો ભગવાને શું ધ્યાન રાખ્યું? આપણે હંમેશા એવું માનીએ છીએ કે કર્મ કરીએ એટલે આપણો એક અધિકાર થઈ ગયો એના ફલ ઉપર. તો ભગવાન કહે છે નહીં, તમે કર્મ કરો પણ એ કર્મનું ફલ
મારે આપવું કે નહીં, ક્યારે આપવું, ક્યાં આપવું, કઈ રીતે આપવું, કેટલું આપવું, એ તમારા અધિકારનો વિષય નથી, એ મારા અધિકારનો વિષય છે. આજે કર્મ માર્ગ પણ ભગવત પ્રાપ્તિ માટે સાધક નથી. અને ભગવત પ્રાપ્તિ માટે સાધક એટલા માટે નથી કે કર્મ કોઈ કાળમાં થઈ રહ્યું છે અને કાળ કલિકાલ છે. કલિકાલે દરેક સાધનોને નષ્ટ કરી દીધા છે. અને એટલા માટે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું કે કલિયુગમાં વેદનું જ્ઞાન, યોગ, કર્મ, તપ આ બધું ભગવત પ્રાપ્તિ માટે કામ નહીં આવે. ભગવાન પોતે બોલ્યા, નાહમ વેદૈર ન યજ્ઞૈર ન જ્ઞાને ન સમાધિના. ભગવાન કહે છે હું સાધનથી નહીં મળું. આપણે સુરદાસજીની પંક્તિ આ પંક્તિ સાથે કેટલી મળતી લાગે છે. મહાપ્રભુજી સમજાવે છે, સર્વ માર્ગેશુ નશ્યેશુ કલૌ. આ કલયુગમાં બધા જ માર્ગ અને બધા સાધન નષ્ટ થયા છે. આપણા સુરદાસજી શું ગાય છે? સાધન ઓર નહીં આ કલી મેં, જાસું હોય નિબેરો. જેના ઉપર તમે નિર્વાહ કરી શકો, જેના ઉપર તમે ભરોસો રાખી શકો, જે તમારો ભાર ઉઠાવી શકે, એવો કોઈ માર્ગ આ કલિકાલમાં દેખાતો નથી. માનો કે તમારે એક નદી પાર કરવી છે અને નદી ઉપર એક લાકડાનો નાનકડો દોરડાથી બાંધેલો પુલ છે. પુલ તો છે, પુલ દેખાય પણ છે, પણ તમે અડધે રસ્તે ગયા, અડધે સુધી પહોંચ્યા અને પુલ તૂટી ગયો તો? એ પુલ તો હતો પણ એ પુલમાં એટલું બળ ન હતું, એ પુલના દોરડામાં કે લાકડામાં એટલી શક્તિ ન હતી કે તમારો ભાર ખમી શકે. પુલે તૂટી ગયો અને તમારી રક્ષા ન કરી શક્યો. તો સાધનનું પણ એવું જ છે. કલયુગના કારણે અત્યારે ભગવત પ્રાપ્તિ માટેના, આત્મકલ્યાણ માટેના શાસ્ત્રોએ ભલે ગમે તેટલા કર્મ બતાવ્યા હોય, એ કર્મ આપણને સાધનરૂપ નહીં થઈ શકે, ફલની પ્રાપ્તિ નહીં કરાવી શકે. એ માટે તો કેવળ શ્રી કૃષ્ણનો જ આશ્રય કરવો જોઈએ. બીજો શ્લોક. બીજા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી સ્થાન, દેશની વ્યર્થતા બતાવે છે. મ્લેચ્છા ક્રાંતેષુ દેશેષુ પાપૈક નિલયેષુ ચ સત્પીડા વ્યગ્રલોકેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. તમે એમ કહો કે અમે કોઈ પવિત્ર સ્થાનમાં જઈને રહીએ, ગંગા કિનારે, હિમાલયની કોઈ ભૂમિમાં, કોઈ તપોવનમાં, કોઈ તીર્થભૂમિમાં, કોઈ અરણ્યમાં, શાસ્ત્રોમાં જેનો ખૂબ મહિમા બતાવ્યો હોય એવા કોઈ સુંદર સ્થાનમાં, અતિ પવિત્ર સ્થાનમાં જઈને અમે રહીએ, તો અમારો મોક્ષ ન થાય, તો અમને કૃષ્ણ ન મળે, તો અમારો ઉદ્ધાર ન થાય? તો બીજા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આપણને સ્થાન એટલે કે ભૂમિ, પ્રદેશનો પણ આશ્રય લેવાની ના કહે છે. કારણ કે હવે કોઈ સ્થાનમાં પણ એ શુદ્ધિ નથી રહી, એ સ્થાનમાં પણ એટલું બળ નથી રહ્યું કે જે આપણો નિર્વાહ કરી શકે અને આપણને ભગવત પ્રાપ્તિ કરાવી શકે. શ્લોકનો અર્થ સમજીએ. મ્લેચ્છા ક્રાંતેષુ દેશેષુ. દેશ, દેશ એટલે કન્ટ્રી નહીં, દેશ એટલે જગ્યા, સ્થાન, નિવાસ. મહાપ્રભુજી કહે છે તમે ક્યાંય પણ જશો તો એ સ્થાન કેવું હશે? મ્લેચ્છા ક્રાંતેષુ. મ્લેચ્છ એટલે અધર્મી, મ્લેચ્છ એટલે ધર્મથી વિરુદ્ધ, વિમુખ, પાપનું આચરણ કરનારા લોકો, પછી જાતિથી હોય કે કર્મથી હોય. મ્લેચ્છા ક્રાંતેષુ દેશેષુ. પ્રત્યેક સ્થાન આજે અપવિત્ર જીવન જીવનારાઓથી ભરાઈ ગયું છે. પાપૈક નિલેષુ ચ. મોટા મોટા તીર્થોમાં, પવિત્ર સ્થાનોમાં પણ પાપીઓ જઈને વસ્યા છે
અને પાપીઓ જઈને વસ્યા ન હોવાના કારણે મહાપ્રભુજી સમજાવે છે, મ્લેચ્છાક્રાંતેષુ દેશેષુ પાપૈક નિલયેષુ ચ સત્પીડા વ્યગ્ર લોકેશુ. અને એટલા માટે સારા સારા માણસોને દુઃખ પડતું હોય, પીડા થતી હોય, એ દૃશ્ય પણ તમને જોવા મળશે. સ્થાન પણ દૂષિત થઈ ચૂક્યા છે અને આવા દૂષિત થઈ ગયેલા સ્થાનનો આશ્રય કરવાથી એક જમાનામાં એવું મનાતું હતું કે કોઈ કાશીમાં મૃત્યુ પામે તો એને મોક્ષ ગતિ મળે. ગુજરાતીમાં કહેવત પણ ખરી, સુરતનું જમણ અને કાશીનું મરણ. અને એ કારણે આપણા પૂર્વજો, એવી કથા છે કે મૃત્યુનો સમય સમીપ આવે તો કાશી નગરીમાં પહોંચી જાય. આમ એકલી કાશી નગરી નહીં, આપણે ત્યાં 7 નગરી એવી બતાવી છે કે ત્યાં કોઈ માનવી દેહ છોડે તો એને મોક્ષ મળે. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારાવતી ચૈવ સપ્તૈતા મોક્ષદાયિની. આ 7 નગરી મોક્ષ આપનારી છે. એક તો અયોધ્યા, બીજી મથુરા, ત્રીજી હરિદ્વાર, ચોથી કાશી, પાંચમી કાંતિ, છઠ્ઠી અવંતિકા એટલે ઉજ્જૈન અને 7મી દ્વારિકા. આ 7 નગરીમાં 3.5 નગરી વિષ્ણુની નગરી છે, 3.5 નગરી શિવની નગરી છે. આ નગરીમાં ભગવાન વિષ્ણુ અને શિવનો મહિમા હોવાથી જો એ 7માંથી કોઈ એક નગરીમાં કોઈનું મૃત્યુ થાય તો એ ગમે તેવો પાપી હોય, અધમ હોય, તો પણ એને મોક્ષ ગતિ મળે. એટલે લોકો એ સ્થાનનો પણ આશ્રય કરતા કે ચાલો આપણે આ સ્થાનમાં પહોંચ્યા એટલે હવે આપણે ચિંતા કરવાની જરૂર નથી, આપણો ઉદ્ધાર થઈ જશે. મહાપ્રભુજી આપણને આજ્ઞા કરે છે, હવે એવી ભ્રાંતિમાં ન રહેશો કે અમુક પ્રદેશમાં જવાથી, માત્ર એ પ્રદેશમાં વાસ કરવાથી તમારો ઉદ્ધાર થઈ જશે. કારણ કે એ પ્રદેશોમાં પણ આજે પવિત્રતા રહી નથી, અથવા એ પ્રદેશની પવિત્રતા પણ કેટલાક લોકોના કારણે દૂષિત થઈ ગઈ છે. મ્લેચ્છાક્રાંતેષુ દેશેષુ, અધર્મીઓ જ્યારે કોઈ પણ પ્રદેશમાં જઈને વસે છે, પાપીઓ કોઈ પ્રદેશમાં જઈને વસે છે, તો એ પ્રદેશની પણ અસાધકતા થઈ જાય છે. એટલું જ નહીં, પણ એ પ્રદેશ રહેવાને યોગ્ય રહેતો નથી અને ત્યાંથી માણસે વિદાય લઈ લેવી જોઈએ, એ પ્રદેશમાંથી નીકળી જવું જોઈએ. કારણ કે માનવીની બુદ્ધિ ઉપર પણ જેમ અન્નના સંસ્કાર જોવા મળે છે, એમ માનવીની બુદ્ધિ ઉપર ભૂમિના પણ સંસ્કાર જોવા મળે છે. કાળ, અન્ન અને ભૂમિ. જરૂર એવું બને છે કેટલીક ભૂમિ ઉપર જાઓ તમને સારા વિચારો આવશે, જરૂર એવું બને છે કેટલી ભૂમિ ઉપર તમે જાઓ તો તમને સારા વિચારો નહીં આવે, ખોટા વિચારો આવશે. તો સ્થાનનો આશ્રય ન કરો. આ બીજા શ્લોકમાં આજ્ઞા આવી. ત્રીજા શ્લોકમાં મહાપ્રભુજી કોઈ વસ્તુનો આશ્રય કરવાની પણ ના કહે છે. ગંગાદિ તીર્થવર્યેષુ તુષ્ટૈરેવા વ્રતેષ્વિહ તિરોહિતાધિદેવેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. પદાર્થનો આશ્રય છોડો. જેમ કાળનો આશ્રય અન્યાશ્રય છે, જેમ સ્થાનનો આશ્રય અન્યાશ્રય છે, એમ કોઈ વસ્તુનો આશ્રય પણ અન્યાશ્રય છે. વસ્તુની પણ સીમા કેટલી, વસ્તુનું પણ મહાત્મ્ય કેટલું, વસ્તુની પણ શક્તિ કેટલી. શ્લોકનો અર્થ સમજીએ. ગંગાદિ તીર્થવર્યેષુ, ગંગા વગેરે ઉત્તમ તીર્થો પણ દુષ્ટૈરેવા વ્રતેષ્વિહ, ત્યાં પણ દુષ્ટ લોકો જઈને વસ્યા છે, એને ઘેરી લીધા છે. મોટા મોટા તીર્થો પણ દુષ્ટ લોકોના કારણે ઘેરાઈ ગયા છે.
અને એ કારણે એ તીર્થના અધિષ્ઠાતા, એના અધિષ્ઠાતા દેવો, એના આધિદેવિક જેના દેવતાઓ છે એ દેવતાઓ પણ તિરોહિત થઈ ગયા છે. આપણે ત્યાં તીર્થના મહિમામાં એક વાત કહેવાય છે કે કોઈ પણ માનવી ગમે તેટલો પાપી હોય તો જો તીર્થવાસ કરે, ગંગામાં સ્નાન કરે, એટલા માટે મહાપ્રભુજી પહેલું નામ ગંગાનું લે છે. ગંગાદિ તીર્થવરીયેષુ, ગંગા જેવા ઉત્તમ તીર્થોમાં એના ગંગાજળ વગેરેના પ્રભાવથી પણ ઉદ્ધાર નહીં થાય. ગંગાજીને ભગવાને આજ્ઞા કરી કે તમે મનુષ્યના પાપ હરો. તો ગંગાજી ભગવાને કહ્યું કે પ્રભુ, હું બધાના પાપ તો હરીશ, પણ પછી મારામાં બધા બહુ પાપ ભેગા થઈ જશે, એનું શું કરવું? તો પ્રભુએ કહ્યું, ચિંતા ન કરો, આખા દિવસમાં મારો કોઈ એક સાચો ભક્ત તમારી અંદર સ્નાન કરવા માટે આવશે અને એ તમારામાં એકત્ર થયેલા સમગ્ર પાપને હરી લેશે. તમે જગતના પાપ હરો, પણ મારો કોઈ ભક્ત આવી અને પાછો તમને નિષ્પાપ બનાવી જશે. ગંગાજીએ પૂછ્યું, પછી એનું શું થશે? ભગવાને કહ્યું, ચિંતા ન કરો, એ પણ એ પાપથી મુક્ત થઈ જશે, કારણ કે મારો સાચો ભક્ત જ એ કહેવાય જેના હૃદયમાં મારો વાસ હોય. તમે જગતના પાપ હરો, મારો ભક્ત તમારા પાપ હરશે અને મારા ભક્તમાં હરી એવો હું બિરાજમાન હઈશ કે જે એના પણ પાપ હરી લઈશ. તો તીર્થો મનુષ્યને નિષ્પાપ કરે છે, પણ મહાપ્રભુજી કહે છે હવે એનો પણ બહુ આધાર રાખી શકાય નહીં, કારણ કે તીર્થમાં પાપ હરવાની જે શક્તિ છે અથવા તીર્થમાં જીવનો ઉદ્ધાર કરવાની જે શક્તિ છે એ શક્તિ તો જ કામ આપે જો એની અંદર દેવોનો વાસ હોય તો. પરંતુ અનેક દુષ્ટોના ત્યાં વસવાના કારણે એ તીર્થની અંદર રહેલા જે અધિદેવતાઓ છે એ અધિદેવતાઓ તો તિરોહિત થઈ ગયા છે, એટલે કે અદૃશ્ય થઈ ગયા છે, એ અપ્રગટ છે અને એના કારણે તીર્થ પણ આપણો ઉદ્ધાર કરવા માટે સક્ષમ નથી. આપણે સમજીએ, ગંગાજી ચોક્કસ મનુષ્યનો ઉદ્ધાર કરે છે, પણ ગંગાજી મનુષ્યનો ઉદ્ધાર કરી શકે ત્યારે કે જ્યારે ગંગાજીની અંદર આધિદેવી ગંગાજી બિરાજતા હોય. નૈમિષારણ્ય વગેરે તીર્થો, અન્ય પણ બધા તીર્થો જેમ બદ્રીનાથ, કેદારનાથ વગેરે આપણે ત્યાં મહાન તીર્થો છે, એ બધા તીર્થો પણ આપણો ઉદ્ધાર કરી શકે, પણ ક્યારે કે એ તીર્થમાં એના અધિષ્ઠાતા દેવ, એ તીર્થની શક્તિ એમાંથી ચાલી ન ગઈ હોય તો. પણ મહાપ્રભુજી તો કહે છે એ તીર્થો બધા ત્યાંથી વિદાય, એના અધિદેવતાઓ ત્યાંથી તિરોહિત થઈ ગયા છે, એ કારણે એ તીર્થો પણ આપણા માટે સાધનરૂપ નથી. એટલે ઉત્તમ તીર્થ, ઉત્તમ જલ, ઉત્તમ પદાર્થ, ઉત્તમ સ્થાન, ઉત્તમ શાસ્ત્રોમાં જેને ઉત્તમ માંગલિક પદાર્થો કહ્યા છે, એ બધા પણ આપણને પાવન કરવા અને ભગવત પ્રાપ્તિ કરાવવા માટે સમર્થ ન હોવાથી એ બધાનો પણ આશ્રય કરવાને બદલે કેવળ શ્રી કૃષ્ણનો આશ્રય કરવો કે જેની શક્તિ અનંત છે, જેની કરુણા અપાર છે. એવા ભગવાન શ્રી કૃષ્ણ માત્ર એકમાત્ર આશ્રય છે. કૃષ્ણ એવ ગતિર્મમ, બીજા કોઈ પણ આશ્રય ન કરતા કેવલ શ્રી કૃષ્ણનો જ આશ્રય કરો એ બતાવવા માટે કૃષ્ણ પછી એવું કહ્યું. તો આપણે સૌ શ્રી કૃષ્ણનો જ આશ્રય કરીએ.